પાટણ શહેરના વોર્ડ નંબર 11ના કોંગ્રેસના લોકપ્રિય કોર્પોરેટર ડીએન પટેલની વિસ્તારના વિકાસ કાર્યો પ્રત્યેની દીર્ઘદ્રષ્ટિ અને લોકાભિમુખ કામગીરીને બિરદાવવા માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। વોર્ડના સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા કોર્પોરેટરના નિવાસસ્થાને જઈને તેમનું ફુલહાર અને શાલ ઉડાડીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રહીશોનો આભાર માનતા અને લાગણીસભર શબ્દો ઉચ્ચારતા કોંગ્રેસના કોર્પોરેટર ડીએન પટેલે જણાવ્યું હતું કે આજે રહીશો દ્વારા મને ઓઢાડવામાં આવેલી સન્માનની સાલ એ માત્ર એક વસ્ત્ર નથી, પરંતુ આ વિસ્તારના નાગરિકોનો મારા પરનો અતૂટ વિશ્વાસ અને સ્નેહ છે। જનતાએ મારામાં મૂકેલા વિશ્વાસને હું ક્યારેય ઝાંખો નહીં થવા દઉં અને વોર્ડના પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા તત્પર રહીશ। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ડીએન પટેલ હંમેશા વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ અને વિકાસના કામો માટે સક્રિય રહે છે। તેમની આ જ કાર્ય પદ્ધતિ અને દૂરદેશીને કારણે વોર્ડ નંબર 11માં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે, જેને પગલે આજે તમામ રહીશો એકત્રિત થઈને તેમનું બહુમાન કર્યું હતું। આ પ્રસંગે સોસાયટીના અગ્રણીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। વિસ્તારની અંદર અંબાજી નગર સોસાયટીની ના પ્રમુખ શ્રી, મંત્રીશ્રી અને સોસાયટીના રહીશો દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું। શાલ ઉડાડી મારું સન્માન કર્યું છે, પણ એ શાલ નહીં, ખરેખરમાં મારો વિશ્વાસની એક ચાદર છે અને વિશ્વાસ હું 5 વર્ષ સુધી ટકાવી રાખીશ। મારા નગરજનો, વોર્ડ નંબર 11ના બધા જ નગરજનોની કોઈ પણ તકલીફ હશે તો હું ભાવભગે ત્યાં એમની જોડે ઊભો રહીશ અને એમની તકલીફને દૂર કરીશ એવો હું વિશ્વાસ આપું છું। અને બધા જ નગરજનોએ જે મને ચૂંટ્યો છે એ બદલ હું એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું।